જય સ્વામિનારાયણ. સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. વડોદરા શહેરની અંદર કલાલી ગામ આવેલ છે. ત્યાં આગળ ભવ્ય સ્વામિનારાયણનું મંદિર બનેલું છે. અત્યારે સાંજનો સમય થયો છે અને વાગ્યા છે 5. મંદિરની અંદર જતા પહેલાં આપણને આ રીતનો સુંદર કોતરણી કામ કરેલ ભવ્ય પ્રવેશદ્વાર જોવા મળે છે અને આ પ્રવેશદ્વારનું નામ છે ગોપાલાનંદ સ્વામી મોક્ષ દ્વાર. અંદરની સાઈડ ઉપર આવતાની સાથે આપણને આ રીતની સુંદર પરબડી પણ બનેલી જોવા મળે છે. જ્યારે આપણે ગેટની અંદરની સાઈડ ઉપર ઊભા હઈશું ને તો આ રીતનું સુંદર દ્રશ્ય આપણને ગેટનું નજર આવવાનું છે. તો હવે આપણે પાર્કિંગ એરિયાની વાત કરીશું. તો ગેટની અંદરની સાઈડ ઉપર તમે તમારું પોતાનું વ્હીકલ પાર્ક કરી શકશો. ગામનો ભવ્ય પ્રવેશદ્વાર તો બનેલો છે. એક્ઝેક્ટ તેની બાજુની સાઈડ ઉપર વિશાળકાય લાલજી મહારાજ પ્રાથમિક શાળા પણ બનેલી છે. આ દ્રશ્ય તમે જોઈ શકો છો. પ્રાથમિક શાળાનું છે અને અહીંયા બહેનો માટે લક્ષ્મીનારાયણ દેવનું તાંબાનું સ્વામિનારાયણ મંદિર પણ બનેલું છે. તો ચાલો હવે આપણે સાથે મળીને મંદિર પરિસરની અંદર પ્રવેશ કરીશું. પ્રવેશ કરતાની સાથે આપણને આ રીતની ગજરાજની બંને સાઈડ ઉપર બનેલી પ્રતિમા પણ જોવા મળે છે અને તેની એક્ઝેક્ટ બાજુની સાઈડ ઉપર ઠંડા પાણી પીવા માટેની વ્યવસ્થા પણ કરેલ જોવા મળે છે. જ્યારે આપણે મંદિર પરિસરની અંદર બેઠા હોઈશું ને તો કોઈ પણ જાતની પ્રોબ્લેમનો સામનો નહીં કરવો પડે, કારણ કે ઉપરની સાઈડ ઉપર વિશાળકાય પંખો ચાલતો હશે. અહીંયાથી તમે 20 રૂપિયાની અંદર શ્રીફળ પણ લઈ શકો છો. સાકર અને શ્રીફળનો પ્રસાદ અહીંયાથી મળી જશે. અહીંયા સંતોને રહેવા માટેનું સંત નિવાસ પણ બનેલું છે. અંદરની સાઈડ ઉપર આવશું એટલે આપણને હનુમાનજીના અને ગણેશજીના પણ દર્શન થાય છે. અહીંયા દર્શન કર્યા બાદ થોડો સમય વીત્યો અને આરતીની પણ શરૂઆત થઈ તો અમે પણ આરતીની અંદર લાભ લીધો. મંદિર એ માત્ર પથ્થરોની ઇમારત નથી, પણ એ આત્માને પરમાત્મા સાથે જોડવાનો દિવ્ય સેતુ છે. મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની મૂર્તિઓના દર્શન કરતા જ હૃદયમાં એક અનોખી શાંતિનો અનુભવ થાય છે. આ એવું સ્થાન છે જ્યાં આવીને માણસ દુનિયાના બધા ટેન્શન અને ચિંતાઓ ભૂલી જતા હોય છે. મંદિરની અંદરની સાઈડ ઉપર રાખેલો વર્ષો વર્ષ જૂનો પ્રસાદીનો દાદર પણ આપણને અહીંયા જોવા મળે છે. દર્શન કર્યા બાદ આપણે જ્યારે પ્રદક્ષિણા કરીશું ને તો આપણને અહીંયા ગુજરાતની અંદર જ્યાં જ્યાં સ્વામીજીના મંદિર છે તેની અંદરની સાઈડ ઉપર રાખેલી જે પ્રતિમા છે તેમના પણ દર્શન થાય છે. સાંજનો સમય થઈ ગયો છે અને ઘરમાંથી બહાર નીકળ્યા બાળકો અને ગામની બહારની સાઈડ ઉપર આપણને આ રીતનું એક નાનકડું ગાર્ડન પણ બનેલું જોવા મળે છે. અને અહીંયા તમે જોઈ શકો છો કલાલી ગામનું તલાવ. તલાવની ચારે બાજુની સાઈડ ઉપર લોખંડની ફ્રેમ બનાવીને બોર્ડર પણ મારેલી છે અને જમીન ઉપર બ્લોક પણ નાખેલ છે. ગામના લોકો સવાર સાંજ અહીંયા
વોકિંગ કરવા માટે આવતા હોય છે. જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો ગામની બહારની સાઈડો ઉપર પણ અનેક મંદિર બનેલા જોવા મળશે. અહીંયા આપણે દર્શન કરી રહ્યા છે મહાદેવજીના. મહાદેવજીના દર્શન કર્યા બાદ બાજુની સાઈડ ઉપર વારાહા માતાજીનું મંદિર પણ બનેલું છે. મંદિરની અંદરની સાઈડ ઉપર કરેલું કોતરણી કામ તે પણ આપણને અદ્ભુત નજર આવશે. તો ચાલો દોસ્તો, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.